લગ્ન બાદ આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા છે। નવદંપતીને આવકારવા જામનગર એરપોર્ટ ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી। એરપોર્ટ પર પુષ્પ સાથે નવદંપતીને વધાવવામાં આવ્યા। સાથે જ આતશબાજીથી તેઓને આવકારાયા। રસ્તા ઉપર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર્સ પણ લાગ્યા હતા। રિલાયન્સ ટાઉનશીપમાં આનંદ અંબાણીના સજોડે સામૈયાથી સ્વાગત કરાયું। લગ્ન સમારોહ બાદ અનંત અને રાધિકા જામનગર પધાર્યા છે અને જામનગરમાં પણ એમનું અતકેરું સ્વાગત એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશીપ સુધી કરવામાં આવ્યું છે। ત્યારે જામનગરમાં આવતાની સાથે જ પરંપરાગત બહેનોએ સામૈયા કર્યા હતા। 9 જેટલી દીકરીઓ છે, બહેનો છે, એમના દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા। જે પ્રકારે સૌરાષ્ટ્રની, કચ્છની, કાઠિયાવાડની જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિને અનુરૂપ સામૈયા કરવામાં આવ્યા હતા। જે સામૈયા આપ જોઈ રહ્યા છો, આ સામૈયા કરનાર જે બહેનો છે એમના દ્વારા સામૈયા કરાયા હતા। શું કહેશો? અંબાણી પરિવારના 9 દંપતી જામનગરના આંગણે આવ્યા, આપે એમનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો અને સામૈયા પણ કર્યા। 9 દંપતી પહેલી વખત જામનગરમાં આવ્યા છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન। અમને બહુ અમારી રીતિ રિવાજ પ્રમાણે અમે એમનું સ્વાગત કર્યું છે અને એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમે પણ બહુ ખુશ છીએ કે અમે એમને અમારા થકી એમનું સ્વાગત થયું છે જામનગરમાં અને તેઓ ખૂબ એમની લગ્ન જીવનમાં સુખી રહે। પહેલાં તો એમને કોંગ્રેચ્યુલેશન અને અમે ખૂબ હેપી છીએ। અમને ખૂબ આનંદ થાય છે અને અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આ એક અમારું સૌભાગ્ય છે કે અમે અમારા ટ્રેડિશન પ્રમાણે એમનું હેપીલી સ્વાગત કરી શક્યા અને એમને બી અમારા પ્રત્યે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે અમારી સાથે વાતચીત પણ કરી। એમને જે સામૈયા કર્યા તેમની સાથે ખૂબ ખુશીથી વાતચીત પણ કરી। જામનગરમાં અનંત અને રાધિકા સૌ પ્રથમ વાર લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારથી અહીં આવ્યા છે। ત્યારે જામનગર શહેરના એરપોર્ટથી લઈ અને રિલાયન્સ ટાઉનશીપ સુધી ઠેર ઠેર સ્વાગત થયું, તેમના પુષ્પવૃષ્ટિ થઈ અને અહીં જે સામૈયા કર્યા તે બહેનોએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે અને 9 દંપતીઓને લગ્ન જીવનની શુભકામના પણ પાઠવી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।